કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક. આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક. તો આપણે 1.5 ચમચ આપણે તેલ લેશું. તો એક મેં આખો ચમચો ભરી લીધો છે. એક મેં આખો ચમચો ભરી લીધો છે ને એક મેં આધો ભર્યો હતો. તો આપણે હવે બનાવશું સેવ ટમેટાનું શાક. તો આપણે કઢાઈ ગેસ ઉપર ગરમ કરવા માટે મેં રાખી દીધી હતી. તો ચાલો આપણે બનાવીએ. હવે એનામાં આપણે નાખશું રાઈ. તો 1 ચમચ આપણે રાઈ નાખશું એનામાં. તો આપણે 1 ચમચી રાઈ નાખી છોડી છે. હવે એને આપણે ફૂટવા દઈશું સારી રીતે. તો આવી રીતના આપણે જેમ બનાવશો સેવ ટમેટાનું શાક એ ગુજરાતી આપણે બનાવશું સેવ ટમેટાનું શાક. તો થોડું ખટ્ટું થોડું મીઠું આપણે બનાવશું. તો આપણી રાઈ ફૂટી ગઈ છે સારી રીતે. તો હવે એમાં આપણે નાખશું જે મેં લસણ લીધું છે, 4 કલિયા લીધી છે. આપણે એ નાખી દઈશું. એની આપણે થોડું પકવા રાખશું. મરૂન થઈ જાય ત્યાં પછી આપણે એનામાં નાખશું જે મીઠી લીધી છે મીઠી. તો તમે જોઈ શકો છો કે શિયાળામાં મીઠી તો હોય ને, તો અત્યારના કઢી પત્તા નાખી થોડા છે. અને કઢી પત્તા નાખીને આપણે જે ટમાટર કાપ્યા આવી રીતે તમે જોઈ શકો છો. તો આવી રીતના મેં 6 ટમેટા લીધા છે એનામાં નાખી દો. આવી રીતે આપણે તમે બનાવશો શાક તો બહુ સારું અને ખૂબ જ બનશે. તમને જમવા માટે બહુ જ મજા આવશે મારા ફ્રેન્ડ. તો આવી રીતે તમે કાપી લીધા છે ટમેટા. મેં કઢી પત્તાની એક ડાળી નાખી હતી જે મેં આવી રીતે કાઢી હતી. એનો મેં મિક્સનું એક રાઉન્ડ નાખ્યો. તો આવી રીતે આપણે મિક્સ કરી નાખશું. એની ખુશ્બુ જો તમને મજા આવશે જો બનાવવા માટે આપણે ઢાંકીને રાખી દઈશું. ચાહે ટમાટા ઓઇલમાં તેલમાં વાફરી જાય ટમાટા સારી રીતે. તો હવે એને આપણે 2 મિનિટ પકવા રાખશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આપણે જોઈ લઈશું. તો તેલમાં ટમેટા સારા પકી ગયા છે. તો એને આપણે મિક્સ કરશું આવી રીતે. તો હવે આપણે મિક્સ કરી નાખીએ છીએ આવી રીતે. હવે મેં લીધા છે 3 તીખા મરચાં લીધા છે. તમે જોઈ શકો છો આવી રીતના આપણે તીખા 3 મરચાં લીધા છે અને આવી રીતે મેં સુધારી લીધા છે. હવે એને આપણે નાખીશું એને મિક્સ કરી નાખશું. કે તો જો તમને મોરા મરચાં જોઈતા હોય તો હરા મરચાં મોરા જોઈતા હોય તમે નાખી શકો છો. જો તમને તીખા જોઈતા હોય તો ખટ્ટું મીઠું તીખું બને શાક. તો સેવ ટમેટાનું શાક ગુજરાત શાક આપણે અલગ રીતે બનાવશું. જો તમને બહુ જ મજા આવશે જમવા માટે. તો હવે આવી રીતે આપણે એનામાં નમક નાખશું. જો મેં આધી ચમચ લીધી છે. જો તમને જેટલું જોઈએ એટલું તમે સ્વાદ અનુસાર એનામાં નાખી શકો. હવે એનામાં આપણે નાખશું 1 ચમચ જીરું. 1 ચમચ મેં જીરો એટલે આધી પૂરી ચમચી ભરેલી આધી ચમચી. જો તમારે કને ઘણી સબ્જી તમે સેવ ટમાટાની બનાવો તો તમે આખી ચમચી ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે મિક્સ કરી નાખશું. આવી રીતે આપણે ધોઈ નાખશું ટમેટાને ચમચાથી મદદથી આવી રીતે. તો તમે જોઈ શકો છો તેલમાં બિલકુલ ભરી જાય છે આ ટમેટા. તો હવે એનામાં આપણે નાખશું મસાલો. તો હું તમને બતાવું કે આવી રીતના આપણે સેવ લીધી છે. જો તમારી પાસે મોટી હોય તો તમે લઈ શકો છો. જો તમને ઘર પર બનાવવું હોય તો આવી રીતે તમે બનાવી શકો છો. અને જો તમને બજારથી લેવી હોય તો ફરસાણની દુકાન તમને મળી જશે આવી રીતે સેવ. જો તમને ગાંઠિયા ઉમેરવા હોય તો તમે ગાંઠિયા પણ એને ઉમેરી શકો છો. હવે એનામાં આપણે નાખશું મસાલો. તો મસાલો આપણે નાખી છોડીએ. એનામાં આપણે નાખશું 1 ચમચી લાલ મિર્ચ ને 1 ચમચી આપણે હળદર નાખશું. ને આધી ચમચી આપણે હિંગ નાખશું. હિંગ મેં માથેથી લેવી છે એનાથી સ્વાદ સરસ આવે. ઓઇલમાં આપણે નથી નાખવી, તેલમાં આપણે હિંગ નથી નાખવી. 1 ચમચ આપણે નાખશું પીસેલા ધાણા. હવે આપણે એનામાં મિક્સ કરી નાખશું. મિક્સ કરશું આપણે મસાલામાં. ટમેટામાં આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે. તો આવી રીતે તમે જોઈ શકો છો મારા ફ્રેન્ડ્સ. તો આવી રીતે તમે બનાવશો તો તમને બહુ જ મજા આવશે બનાવવા માટે. ખટ્ટું મીઠું તમને બહુ જ મજા આવશે જમવા માટે. ખટ્ટું મીઠું સેવ ટમેટાનું શાક. હવે એનામાં આપણે સેવ ઉમેરીશું. તમે જોઈ શકો છો આવી રીતના આપણે 1 કટોરી લીધી છે શાક. એને આપણે મસાલામાં આવી રીતે મિક્સ કરીશું. આવી રીતે આપણે મિક્સ કરી નાખશું. તો તમે જોઈ શકો છો કેવી રીતે આપણી સેવ બની છે. હવે એનામાં આપણે પાણી નાખીએ થોડું હજી મિક્સ કરશું. આવી રીતે તમને બહુ જ મજા આવશે. જો તમને આવી રીતે પસંદ હોય સૂકી સબ્જી તો તમે આવી રીતે તમે ખાઈ શકો છો. તૈયાર થઈ ગઈ છે. લેકિન આપણે પાણીવાળી રસવાળી આપણે બનાવશું. થોડું પાણી આપણે નાખીએ જો સરસ બની ઓર સેવ પણ પકી જાય સારી રીતે. તો જે આપણે કટોરી સેવની લીધી હતી ને એ આપણે કટોરી આપણે પાણી નાખશું. 2 કટોરી આપણે પાણી નાખશું. તો ટમાટામાં તો ઘણું બધું પાણી હોય તો એટલે આપણે પાણી ભેગું નથી નાખવું. તો હવે આપણે એને મિક્સ કરી નાખશું. હવે આપણે એને મિક્સ કરી થોડી દેર 2 મિનિટ તક આપણે એને પકાવશું. તો આપણે એને ઢાંકીને રાખી દઈએ અને પકાવશું આવી રીતના. તો ઢાંકીને 2 મિનિટ સુધી આપણે એને પકાવવા રાખશું.
આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જોઈશું સેવ ટમેટાનું આપણું કેવું શાક બન્યું. તો હવે આપણે એને ચમચાથી જોઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું શાક. તો કેવી રીતના બન્યું છે તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે જો ખાંડ નાખવું હોય તો તમે નાખી શકો છો, ખટ્ટું મીઠું. ને જો તમને તીખું પસંદ હોય તો તમે તીખું પણ ખાઈ શકો છો. ઘણા બધા ઘરમાં એવા હોય છે જેને તીખું પસંદ હોય, મીઠું ના પસંદ હોય, તો તમે આવી રીતને કાઢીને તમારું તમે એનામાં ખાંડ ઉમેરી શકો છો. તો આપણે એનામાં થોડી ખાંડ નાખશું. તો આવી રીતના અમે થોડી નાખી શકીએ. અને બધે ઘણું બધું અમને મીઠું પસંદ નથી એટલે આવું અમે થોડીક અમે ખાંડ નાખીશું. તો ખટ્ટું, મીઠું ને તીખું તો મિક્સ થઈ જાય. આવી રીતના બની જાય રસવાળું શું ટમેટાનું શાક. જો મારો વિડીયો તમને સારું લાગ્યું હોય તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. અને મારો પૂરો વિડીયો તમે દેખજો કે કેવી રીતના આપણે સૌ ટમેટાનું શાક બનાવ્યું છે. ધન્યવાદ.